દેશભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો સોનમર્ગની અંદર હિમવર્ષા છે। ગુલમર્ગમાં સિઝનનું સૌથી ઓછું -9 ડિગ્રી તાપમાન નોંધાયું। શ્રીનગર, કાઝીગુંડ આ ઉપરાંત પહલગામ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી ચૂક્યો છે। કાશ્મીરમાં હિમવર્ષાથી દાલ લેક થીજી ચૂક્યું છે। દેશની રાજધાની દિલ્હી પણ ઠંડીમાં ઠૂઠવાઈ રહી છે। દિલ્હીમાં સિઝનનું સૌથી ઓછું 3.1 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ભારતની અંદર કાતિલ ઠંડી પડી રહી છે અને કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે। -9 ડિગ્રી સુધી તાપમાન અમુક વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે। હાલ દિલ્હીની અંદર પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। કાશ્મીરમાં હિમવર્ષાથી દાલ સરોવર થીજી ચૂક્યું છે અને સહેલાણીઓ પણ ત્યાં આ ઠંડીની મજા માણવા માટે ઉમટતા જોવા મળ્યા।